નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ફોરેસ્ટ ગાર્ડનું 21 તારીખે જે પેપર લેવાયું હતું તે પેપરની ચર્ચા કરીશું અને તેમાં જણાવીશું કે કયા પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવી રહ્યા છે, જેથી તમને આઈડિયા થઈ જાય કે તમને કયા પ્રકારના ટોપિકનું વારંવાર રિપીટ એટલે કે પુનરાવર્તન કરવું જોઈએ, જેથી તમને પેપર આવતા જ તમે સારી રીતે પેપર આપી શકો અને તમે રિપીટ કરેલું હશે, તમે પુનરાવર્તન કરેલું હશે તો તમને ત્યાં મદદરૂપ થશે. તો મિત્રો, જે 21 તારીખે જે પેપર યોજાયું હતું તેનું પેપર એનાલિસિસ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ તો જે પ્રશ્ન આવ્યો હતો એ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહનો આવ્યો હતો. તો ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહની વાત કરીએ તો ચંપારણ સત્યાગ્રહ 1917 એ મહાત્મા ગાંધીજીને પ્રેરિત પહેલું સત્યાગ્રહ આંદોલન અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો એક મોટો વિદ્રોહ હતો. આ એક ખેડૂત વિદ્રોહ હતો જે બિહારના ચંપારણ જિલ્લામાં થયો હતો. મિત્રો, ગાંધીજીના સત્યાગ્રહ વિશે પૂછવામાં આવ્યું હતું અને ગઈ શિફ્ટોમાં પણ સત્યાગ્રહ એટલે કે ગાંધીજીના સત્યાગ્રહો વિશે પૂછવામાં આવી રહ્યું છે. તો ગાંધીજીએ જે પણ સત્યાગ્રહો કર્યા છે એ તમે પુનરાવર્તન કરીને જજો, તેથી તમને ત્યાં મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ વર્લ્ડ કપ 2023માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું તે પૂછવામાં આવ્યું હતું. તો વિરાટ કોહલી. ત્યારબાદ કામિની કોકિલા કેરી કુંજન કરે અલંકાર પૂછવામાં આવ્યો છે. તો કનું વર્ણ જે ચાલી રહ્યો છે તે પ્રમાણે આપણે કહી શકાય કે વર્ણાનુપ્રાસ અલંકાર થઈ જાય. ત્યારબાદ સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો છે. તો અસ્વસ્થનો સમાનાર્થી શબ્દ એ અશાંત, વ્યર્ક, બીમાર, માંદુ અને બેચેન થઈ જાય. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવે છે. તો વિરાટનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછવામાં આવે છે. તો વિરાટનો વિરુદ્ધાર્થી એ વામન થઈ જશે. રાજ્યપાલની સજા માફ કરવાની સત્તા કયા અનુચ્છેદમાં આપેલ છે? રાજ્યપાલ ટોપિકમાંથી તમને વારંવાર પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, તો રાજ્યપાલનો ટોપિક તમારે એકદમ પાકો કરીને જવાનો છે. તો આ અનુચ્છેદની વાત કરીએ તો અનુચ્છેદ 161માં આ દર્શાવેલું છે. મોઢેરા કયા રાજ્યમાં આવેલું છે? તો મોઢેરા ગુજરાતમાં મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું ગામ છે. ત્યારબાદ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો 78% નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે. ત્યારબાદ પૂછવામાં આવ્યું હતું કયો વાયુ રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન છે? હવા કરતાં હલકો વાયુ છે. તો ડાયહાઇડ્રોજન જે વાયુ છે એ રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન અને હવા કરતાં હલકો વાયુ છે. ત્યારબાદ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પૂછવામાં આવ્યું હતું કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો MP એટલે કે મધ્યપ્રદેશમાં આ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. 34, 68, 64, 132, 130 સિરીઝ પૂછવામાં આવી છે તમને. તો આની વાત કરી લઈએ તો પહેલાં તો 34 ગુણ્યા 2 કર્યા છે, ત્યારબાદ -2 કર્યા છે એટલે કે 66 થઈ જાય. 66ને ફરીથી ગુણાકાર 2 કર્યા છે એટલે 132 થાય ને 132માંથી 2 માઇનસ કર્યા છે તો 130 થઈ જશે. તો ફરીથી આપણે 130ના 2 ગુણવા પડે એટલે કે 260 થાય અને આગળની શ્રેણીને પૂછ્યું હોય, 2 શ્રેણી આપી હોય તો 260 - 2 કરશો એટલે કે 258 તમારો આન્સર થઈ જશે. ત્યારબાદ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તે પૂછવામાં આવ્યું છે. તો ગોળ ગધેડાનો મેળો ફાગણ માસમાં હોળી પછી 5મા, 7મા કે 12મા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં મેળો ભરાય છે. ત્યારબાદ તાપીનું ઉદ્ગમ સ્થાન પૂછવામાં આવ્યું છે. તો મિત્રો, તમને આપણી જાણકારી ગમતી જાય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તાપીનું ઉદ્ગમ સ્થાન પૂછ્યું છે. તો મિત્રો, નદીઓના ઉદ્ગમ સ્થાન વારંવાર પૂછવામાં આવી રહ્યા છે એટલે તમારે બધી જ નદીઓના ઉદ્ગમ સ્થાન તમારે જોઈને જવાના છે. તો મધ્યપ્રદેશના મુલતાઉમાં ઉદ્ગમે છે અને તેની કુલ લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. NGTની સ્થાપના વિશે પૂછવામાં આવ્યું છે. તો NGT વિશે વારંવાર પૂછવામાં આવી રહ્યા છે અને NGTમાં જેટલા પણ પૂછવાલાયક પ્રશ્નો છે તે પૂછવાલાયક પ્રશ્નોનો આપણે એક વિડીયો મૂક્યો છે અને એ વિડીયો તમે જો જોઈને જશો તો તમારા 2 માર્ક્સ તો પાક્કા
થઈ જશે. આપણી ચેનલ પર એનજીટી વિશેના બધા જ પ્રશ્નોનો એક વિડીયો મૂકેલો છે, તો એ સર્ચ કરીને તમે જોઈ લેજો. ત્યારબાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીની સ્થાપના 18 ઓક્ટોબર 2010માં થઈ હતી. 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યારે થયું હતું? તો 25 ઓક્ટોબર 2023માં 37મી નેશનલ ગેમ્સનું આયોજન થયું હતું. તેનું શુભાંકર મોગા એટલે કે જંગલી ભેંસ હતું. ત્યારબાદ આદર્શ વાક્યની વાત કરીએ તો ગેટ સેવ ગોવા તેનું આદર્શ વાક્ય હતું અને કુલ ગેમો 43 ગેમો હતી. ત્યારબાદ એક અર્થ જણાવવાનો હતો, 2 ગણનો પરોણો ભૂખે મરે. અર્થ જણાવો. તો અનિશ્ચિતતાથી દુઃખી થવાય. ત્યારબાદ આંખની કીકી હોવું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો અતિશય વહાલા હોવું એટલે કે આંખની કીકી હોવું. ત્યારબાદ સંધિ છોડોને એક સવાલ હતો, એ પર્યાવલોકન એ સંધિ છૂટી પાડવાનું કીધું હતું, તો પરિવત્તા અવલોકન. ત્યારબાદ સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં આવેલી છે? તો કચ્છ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા રહેલી છે. ત્યારબાદ લક્ષદ્વીપ એ શું છે? એટલે કે લક્ષદ્વીપ એક ટાપુ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. ત્યારબાદ ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલું છે? તો ગુજરાતમાં કુલ જંગલ વિસ્તારનું 11.46% છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બનાવવામાં આવેલું? તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીના સમયે બનાવવામાં આવેલું હતું. ત્યારબાદ ફરીથી એક સિરીઝ એટલે કે શ્રેણી પૂછવામાં આવી છે, તો 121, 144, 169, 196. તો આ જોઈ શકાય કે આ 11નો વર્ગ છે, આ 12નો, આ 13નો, આ 14નો, ત્યારબાદ આવશે 15નો વર્ગ આવશે, એટલે કે 15નો વર્ગ એટલે કે 225 તમારો આન્સર થઈ જાય. સુરત કઈ નદીના કિનારે આવેલું છે? તો સુરત એ તાપી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો અડાલજની વાવ એ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ સમાનાર્થી પૂછવામાં આવે છે. અખંડનો સમાનાર્થી એટલે કે ખંડિત ન થયેલું આખું સળંગ, તો અખંડનો સમાનાર્થી શબ્દ આ રીતે થઈ જાય. ત્યારબાદ વર્તમાન પત્ર સમાસ ઓળખવાનું કીધું છે, તો વર્તમાનમાં સમાચાર આપતું પત્ર એટલે કે મધ્યમ પદલોપી સમાસ થઈ જાય. ત્યારબાદ બરડા અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ પૂછવામાં આવ્યું છે? તો 1979માં બરડા અભયારણ્યની સ્થાપના થઈ. ત્યારબાદ ભારત તો વાઘ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, તો બાંગ્લાદેશનું કયું? તો બાંગ્લાદેશનું પણ વાઘ થઈ જશે. તો મિત્રો, તમને આપણા જાણકારી અને પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી અને અપડેટ આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.